હશ, આ બાને પૂછીને કહેવું પડશે કે પ્રસંગમાં એ જવાના છે કે હું જાઉં. મલી 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 મલી. ઓ મમ્મી, તમે તો અહીંયા જ મળી ગયા. તો અહીંયા જ મળું ને, તને ક્યાં મળું? આ શેરીના નાકા પર મળું? ક્યારેક ક્યારેક તો બેઠા હોય છે ને. મને એમ કે ઓટલા પર બેઠા છો તો ત્યાં આવતી હતી. શું કહું છું મમ્મી? હા બોલ. 10,000 રૂપિયા આપો ને. 10,000? તો આટલા બધા 10 લાખ નથી માંગ્યા, 10,000 જ માંગ્યા છે. આવી રીતે ઓવર રિએક્ટ શું કામ કરું છું? અંકિતા, 10,000નું તારે કરવું છે? અંકિતા, તારે 10,000નું કરવાનું છે શું હે? અને કોઈ છોકરીઓ ઘરમાં 10,000 માંગતી હશે? તારી બેનપણીને પૂછ્યા કે એની મમ્મીને એના પપ્પાની પાસે, એની બા પાસે કોઈની પાસે રૂપિયા માંગે છે આટલા બધા? માંગ્યા અને આપી પણ દીધા. મારી બેનપણીએ એના મમ્મી પાસે પૈસા માંગ્યા અને આપી પણ દીધા. આ તમે એક જ કંજૂસ છો કે મને પૈસા નથી આપતા. એક અઠવાડિયેથી પૈસા માંગુ છું. કંજૂસનો સવાલ નથી. અને આ શું રીત છે પોતાની માની સામે આવી રીતના વાત કરવાની? તો અઠવાડિયેથી પૈસા માંગુ છું, આપો ને. હા, કોલેજમાંથી બધા પ્રવાસ જાય છે, મારે પણ જવું છે. જો અંકિતા, 10,000 રૂપિયા નહીં મળે. અને જો જોતા હોય ને તો હું બાને પૂછી લઉં, પછી તને કહું છું. આમાં બાને શું પૂછવાનું? પૂછવાનું ના હોય, માંગવાના હોય એની પાસે. અને તમારી પાસે આટલા પૈસા પણ નથી પડ્યા. આ ઘરના વડીલ હજી જીવતા બેઠા છે ત્યાં સુધી દીકરાઓ અને વહુ વહીવટ ન કરે. જુઓ મમ્મી, 10,000 ફી ભરવાની છે અને બીજા 10,000 વાપરવાના જોશે. પણ અંકિતા, ફી ભરવાના રૂપિયા તો તારા પપ્પા પાસેથી લઈ લીધા હતા ને ગામડેથી. ફી પ્રવાસમાં જવાનું છે, ટૂર પર જવાનું છે અમારે. તો હમણાં ફીની વાત કરતી હતી ને? એની ફી ભરવાની ને, એની ફી ભરવાની, એની હદ વાત છે. કરું છું. તો પછી અને એક કામ આ અઠવાડિયાથી તમારી પાસે પૈસા માંગુ છું, તમે આપતા નથી. મારે કાલે કોલેજમાં ફી ભરવાની છે, બરાબર? તો પ્લીઝ અત્યારે મને પૈસા આપો. એક કામ કર ને, તું મારી પાસે માંગે છે અને તને ખબર જ છે કે આ પૈસાનો વ્યવહાર બધો જ બા કરે છે, તો પછી તું મારી પાસે શું કામ માંગે છે? સીધી બા પાસે જઈને કે મને 10,000 જોઈએ છે. ના મમ્મી, મારી ફરજ છે મારે તમારી પાસે પૈસા માંગવાની. હું બા પાસે પૈસા નહીં માંગુ. બા પાસે પૈસા માંગવા હોય તો તમે માંગો, હું શું કામ માંગુ? એક કામ કર, તારા પપ્પાને ગામડે ફોન લગાડું છું અને કહું છું કે તમારી ગગીને 10,000 રૂપિયા જોઈએ છે તો તમે મોકલાવો. પપ્પાને શું કામ મમ્મી ફોન લગાડે છે? પપ્પા હમણાં ખીજાશે. તું બા પાસે માંગી લે ને. એક કામ કર, બાને પણ બોલાવું અને તારા પપ્પાને પણ ગામડેથી બોલાવ, પછી આપણે આ બધી વાતની ચર્ચા કરશું. જો મમ્મી, આમાં મારા પપ્પાને વચ્ચે નાખવાની જરૂર નથી, બરાબર? મેં ખાલી 10,000 રૂપિયા જ માંગ્યા છે. 10,000 ની પાછળ કેટલા મીંડા આવે છે ખબર પડે છે? એ જ કહું છું, 10 લાખ નથી માંગ્યા, 10,000 માંગ્યા છે. આપો ને. અને એમ પણ હા બધું તમારે શું છાતીએ બાંધવું છે? બસ કર અંકિતા, શું બોલે છે એનું ભાન છે? હા, તમારી એકની એક દીકરી છું. તમે મારી પાછળ નહીં પૈસા બગાડો તો કોની પાછળ બગાડશો? એટલે તું એકની એક દીકરી છે એટલે તારે મનમાં આવે એમ કરીશ અને તું મન ભાવે રૂપિયા વાપરીશ? તો શું કરવું છે પૈસા ભેગા કરીને તમારે? શું કરશો આટલા બધા પૈસાનું? તારે લગ્ન કરાવવાના છે. હા, લગ્નમાં આટલી બધી પ્રોપર્ટી ને એટલા બધા જે પૈસા ભેગા કરો છો ને બધા વપરાય નથી જવાના. બસ કર, હાથ ઉપડી જાય ને એના કરતાં તું અહીંયા જ સ્ટોપ કરે તારી વાતને, નહીં તો મજા નહીં આવે. આપણને એમ છે કે છોકરું છે, છોકર બુદ્ધિ છે, પણ છોકરું કરીએ છે તો માથે છાણા થાપતી થઈ ગઈ છે. છાણા નથી થાપતી. હું મારી આ ઉંમરમાં એન્જોય નહીં કરું તો હું ક્યારે કરીશ? પેલા તું કમાતી થઈ જા. તારી જે છોકરીઓ કોલેજ કરતી જાય છે ને કમાતી જાય છે એની પાસે થોડુંક શીખે કેટલી વિશે 100 થાય છે. હે, લોકોની ઘરની પરિસ્થિતિ નબળી હોય છે અને આપણા ઘરની પરિસ્થિતિ નબળી નથી. સારું એવું પપ્પા કમાય છે, આટલી બધી પ્રોપર્ટી છે, હું શું કામ કમાઉં? વાહ, તારા જેવા વિચારવાળી છોકરીઓ હોય ને એના માવતર ભવિષ્યમાં દુઃખી થતા હોય છે. હમણાં હું તમને ક્યાં દુઃખી કરું છું? અને બીજી વાત મમ્મી, જો મને આજ સાંજ સુધીમાં પૈસા નથી મળ્યા ને તો હું જમવાની પણ નથી અને પાણી પણ નથી પીવાની. અંકિતા, શું ગાંડ પણ કરે છે? ગાંડ પણ નથી કરતી મમ્મી, સાચું કહું છું. હું અત્યારે જાઉં છું કોલેજે, પણ જો સાંજ સુધીમાં મને પૈસા નથી આપ્યા ને તો હું જમીશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું. અંકિતા, હાય, કેમ છો? હાય, મજામાં. તમે વાહ ભાઈ વાહ,
ચશ્મા બસમાં પહેરીને આવી છે, બહાર જાય છે. જવું તો પણ કોઈ જવા જ નથી દેતું. બોલો, તો આટલી રેડી શું કામ થઈ છે? કાઢી નાખો. બીજું તો શું, પહેરી રાખ, સારા લાગે છે. હું સારી લાગુ ને એ કોઈને ગમતું જ નથી. જો એટલે તું મને સંભળાવે છે? હા મીરા ભાભી, ક્યારે હું તમને સંભળાવું? તો હા, ઓકે. તમે તો મારા ખાસ ફ્રેન્ડ છો. તો શું થયું છે? હા, તમને બધી વાત શેર ના કરું ને ત્યાં સુધી મારા જમવાનું પચતું નથી અને પેટમાં દુખાવો થાય તો અલગ. સારું બાબા, તો ચલો હવે કહી દો કે શું થયું છે. કોણે કાંઈ કહી દીધું છે કે આટલું બધું મૂડ ઓફ છે મેડમનું? હા જુઓ ને, મારા મમ્મીનું મહાભારત સવારમાં ચાલુ થઈ જાય. માંગે એ વસ્તુ ના મળે, જેમ જીવવું હોય એમ જીવવા ના દે. મારી લાઈફની તો એક બેને 3 કરી નાખી છે. જાણું છું, એક ઉંમર પછી માણસને આવું થાય. મતલબ કે છોકરીઓ 15-17 વર્ષની થઈ જાય ને પછી એમને એવું લાગતું હોય કે હું બહુ જ મોટી થઈ ગઈ છું, મને બધી જ ખબર પડે છે, આખી દુનિયામાં મારા જેટલું સ્માર્ટ અને મેચ્યોર કોઈ નથી. પણ મમ્મી પપ્પાને ખબર છે કે બાળક છે એટલે બંને વચ્ચે તકરાર થવી નોર્મલ. ના ના, મારા મમ્મીની ઉંમર નથી થઈ ગઈ. મારા મમ્મી હજી જુવાન છે, નાના છે હજી. મમ્મીનું મેં કહ્યું જ નથી બેટા, મેં તારું કહ્યું. મારું કીધું તું? મારી ઉંમર નથી થઈ એટલે તમે એવું કહેવા માંગો છો કે મારી ઉંમર થઈ ગઈ? હા, સોરી. તમે મારી પ્રોબ્લેમ નથી સમજતા, પણ મારી ઉંમર થઈ ગઈ એ તમને દેખાય છે. મેં એવું કહ્યું જ નથી, પણ ના વાંધો નહીં, મારી ભૂલ હશે. આઈ એમ સોરી. કદાચ તું નહીં સમજી શકતી હોય, સોરી હું નહીં સમજી શકતી હોય. હા, એમ. ચાલ હવે કે શું થયું છે? મીરા ભાભી, આ જુઓ ને મારા મમ્મી, કોલેજમાં મારે પ્રવાસે જવાનું છે. આ બધાની ફી ભરાઈ ગઈ છે, મારા એકની જ બાકી છે. ખાલી 10,000. 10,000 રૂપિયા જ ફી છે, છતાં પણ ના પાડે છે. એમ કહે છે કે કઈ રીતે કમાવા તને ના ખબર પડે. હું તારા પપ્પાને ફોન કરું, તારા બાને ફોન કરું. યુ શ્યોર? હા, ના પાડે છે. હવે કારણ તમે જ કે- કહો, તમે જ કહો. હું મારી જુવાનીમાં આ ઉંમરે હું એન્જોય નહીં કરું તો હું ક્યારે કરીશ? વૃદ્ધ થઈ જાઉં ત્યારે મારી મમ્મીની ઉંમરમાં? હા, હા હવે પણ બની શકે ને કે ફક્ત પૈસાની જ વાત ન હોય. તારા મમ્મી એવું વિચારતા હોય કે ભાઈ મારી દીકરીની એજ થઈ ગઈ છે, એટલે કે એજ ઇન ધ સેન્સ કે મારી દીકરી જુવાન છે, તો એને એકલી ક્યાંય બહાર મોકલવી સેફ ન હોઈ શકે. સ્પેશિયલી આ જ સમયમાં જ્યારે અરે ભાભી, ગર્લ્સ જાય છીએ, બોયઝ પણ સાથે નથી. વાત એ છે જ ને, ઇટ્સ નોટ અબાઉટ ગર્લ ઓર બોય, ઇટ્સ અબાઉટ કે મમ્મી પપ્પાને ડર હોય. ચલો અહીંયાથી ગર્લ્સ જાઓ છો ઓકે, પણ તમે જ્યાં જાઓ છો ત્યાં તો બધી ગર્લ્સ નહીં હોય ને, ત્યાં તો છોકરાઓ હશે ને. અને જરૂરી તો નથી ને કે આપણા વિચારો સારા હોય તો સામેવાળાના પણ વિચારો સારા જ હોય. તમારી વાત સાચી છે, પણ આ જમાનો છે ને બહુ આગળ વધી ગયો છે મીરા ભાભી. હા, તમારા જમાનામાં તમે જ્યારે કોલેજ કરતા હતા ત્યારે તમે પ્રવાસ નથી ગયા આમ હરતા ફરતા? એક્સક્યુઝ મી, બધે જ મને મારા ઘરેથી પૂરી છૂટ હતી. મમ્મી પપ્પાએ મને ક્યારેય રોકી જ નથી. હા, એ લોકો મને સામેથી કહેતા હતા કે બહાર નીકળો, દુનિયા જુઓ, દુનિયાદારી જુઓ. એટલે હું તો આમ તો જોઈએ ને તો બહુ ફરી હરી છું, તમારું બહુ મોજ કરી છે કોલેજમાં મેં તો મારી ફ્રેન્ડ સાથે. સારી હતી તમારી જિંદગી, બહુ સારી હતી. બહુ જ સારી હતી, મજા આવતી હતી. કઈ રોકટોક નહોતા કરતા, બહુ મજા કરીએ છે ને. તો એમાં ઉદાસ શું કામ થાય છે? ઉદાસ છું, મને તો રડવું આવે છે. જો હા, મને નાની નાની વાતમાં રોકટોક કરે. ક્યારેક પૈસા જોતા હોય તો આપે નહીં, બાને પૂછવાનું, બા બધો વ્યવહાર કરે. અને વધારે કંઈ કહું તો મારા પપ્પાને દે, મારા પપ્પાને ફોન કરે. શું કરું ભાભી? એક કામ કરો ને, હા, મારા ભાઈને, અશોકભાઈને કહો ને મારા ઘરે મારા મમ્મીને સમજાવે. તું બોલવા દે તો બોલું ને. એ જ કહેવા જતી હતી કે આમ જોવા જઈએ ને તો એક પોઈન્ટ પર તું એ સાચી છે. બહાર નહીં નીકળે, દુનિયા નહીં જોવે તો તને ખબર કેવી રીતે પડશે કે દુનિયામાં શું ચાલે છે? હા, અને આમ પણ હવે સમય નથી એવો. ચાલ ને, પહેલાં જેવો તો કોઈ સમય જ નથી અમારા સમયમાં. એટલે કે 10 વર્ષ પહેલાં આવું બધું નહોતું. સારી દુનિયા હતી એટલે અમારા મમ્મી પપ્પા ના નહોતા પાડતા. સારી દુનિયા હતી એટલે અમે એક્સપ્લોર કરી લીધી. પણ તમે છોકરીઓ પણ તો હોશિયાર જ હોવ છો અત્યારે. ચાલ વાંધો નહીં, હું વાત કરીશ તારા ભાઈ સાથે, એટલે કે અશોક સાથે, ને એમને કહીશ કે તારા મમ્મી સાથે વાત કરે. મારા મમ્મીને સમજાવે. જો કે મારા મમ્મી કોઈની વાત માનતા તો નથી, પણ તોય સમજાવે તો સારું. બાકી પ્રવાસમાં તો મારે જવું જ છે, ખંભાઈએ થઈ જાય. ચલો ભાભી, હું જાઉં. કાગડા જેટલું બોલે છે. ભગવાન,
હા એકલા હાથે બધું કામ થતું નથી. આ સ્ટાફમાં મેં માટે ઘણા લોકોને એડ પણ આપી છે, પણ સાલું કોઈ ફોન પણ નથી કરતું. અરે મોટા ભાઈ, જો હું તારી હારે એક જરૂરી વાત કરવા આવ્યો છું. સારું કર્યું તમે આવ્યા. મારે એ જ કામ હતું. તમને છે ને બેંકે મોકલવાના છે મારે અત્યારે. તમે અત્યારે જાઓ બેંકે. આ 2-3 ચેક છે એ તમારે ત્યાં છે ને જમા કરાવી દેજો. મારે એ તારું કામ કરવા નથી આવ્યો, મારું કામ તું કર એમ હું કહેવા માટે આવ્યો છું તને. એ ભાઈ તમારું કામ હું કરી લઈશ ને, પણ અત્યારે મારા કામનું એટલું પ્રેશર છે ને માથા ઉપર કે અહીંથી માથું ફાટી જાય ને એવું મને લાગે છે. આ તે પ્રેશર હોય ને કામ, એટલું બધું કામ આપણે ન રખાય. મોટા ભાઈ, કામ તો કરવું પડે કે નહીં? અને નાનું કામમાંથી મોટું કામ થાય તો સારી વાત કહેવાય ને, અને મોટા કામમાંથી બહુ મોટું કામ થાય એનાથી કરતા પણ સારી વાત કહેવાય ને. હા, બહુ સારી વાત કહેવાય. હા, હા. પછી પણ જો તને આ બધું બોધરસ શું કામ લાગે છે ખબર? આ મગજમાં ટેન્શન શું કામ લાગે છે? શું કામ? કારણ કે તારા લગ્ન નથી થયા, અને જો એકવાર તારા લગ્ન થઈ જાય ને પછી તારું ઘર બંધાઈ જાય ને પછી તમને આ કામ કરવાની મજા જ આવશે. કારણ કે જો પરિવાર હોય ને તો માણસ સુખી રહી શકે. માનું છું પરિવાર હોય તો સુખી રહી શકે, પણ તમે તમારા ભાઈને આ હાકળોમાં શું કામ બાંધો છો? જરાક વિચાર કરો. અહીંયા સમય ઘટે છે મારી પાસે, પછી મારે ઘરે સમય આપવો પડશે, પત્નીને સમય આપવો પડે, એને બહાર લઈ જવી પડે, એની જીદો પૂરી કરવી પડે, અને કેટલી બધી માથાકૂટ થાય એ તમને ખબર છે? અરે એ એક પ્રકારનો રસ જ કહેવાય. અને તું કહે ને કે તમારા ભાઈને હું કામ હાકળથી બાંધો છો, પણ આ હાકળ છે ને લોખંડની નથી. આ મારા ભાઈને છે ને હોનાની હાકળથી બાંધવો છે. જો હે ભગવાન મોટા ભાઈ, ફોન બંધ કરો. પણ હવે મારે મારા ભાભી દેહમાં તમને- સારું ટાવર ન પકડાય ને એ. બોલો જગદીશભાઈ. હા જગદીશભાઈ, બોલો બોલો. હા તે વાંધો નહીં. હા એ સારું સારું. હા આ હું તમને કહી દે હાલો ને. હા હો ને. નહીં વાંધો નહીં હાલો, હું તમને અગાઉ જ કહી દે સમજા. એ હા એ ધ્યાન રાખજો ભાઈ, તમે જાજો. મોટું થાય છે. હા હા ભાઈ જુઓ, તમને છે ને આ બધા ભાભીને જ ફોન છે ને એટલે તમે બોલ્યા જગદીશભાઈ ખોટું બોલ્યા. અરે ના ના એનો મને ખબર છે ભાઈ, તકલીફ પડે. ઘરની બહાર જ્યારે પતિ પગ મૂકે ને એટલે પત્નીનો ફોન આવ્યા વગર નો રહે. અરે મારે એવી કાંઈ તકલીફ નથી ભાઈ. પણ તમે મને હું કામ તકલીફમાં નાખો છો? હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારે હજી થોડો સમય જોતો છે. મને આમ ઉતાવળમાં પરણાવવાની જરૂર નથી. અરે કેટલો સમય જોતો છે પણ તારે હવે પછી જો અમારે દેહમાં છે ને બધું વાડી ને બધું હમણાં રેડી મૂકીને આયા તારા હાટું થઈને હું ને તારી ભાભી આયા રૂમ ચલાવી છે અને આયા રહેવી છે. હવે આયા મને જરી કંઈ ગમતું નથી સમજ્યા, છતાં એમાં હું કામ રહેવી છે તારા માટે. તો હવે તને એમ થાય ને કે હું હોત ને મારા ભાઈને ભાભીને ગામડે મોકલું એમ. માને મોકલવાનું મન નથી થતું. તમે તારા હરખથી જાઓ, આવીને પાછા વહી આવો એ ગમશે. અને ન્યા કોઈ હવે મહેનતનું કામ તમારથી થાય નહીં ને આપણે કંઈ કરવું નથી. અરે ત્યાં મારે કામ નથી કરવું, પણ ત્યાંની જે આબોહવા હોય, ત્યાંનો ચોરો હોય, ત્યાંના બધા મિત્રો હોય, એની 5-7 જણા મિત્રો બેઠા હોય, અને એ આમ તો એ આનંદ તો છે ને સ્વર્ગમાં ન મળે એટલો આનંદ ગામડામાં મળે ભાઈ. એ તને શું ખબર હોય યાર. મારે એવો જ વિચાર છે. આ સ્ટાફ માટે છે ને મેં થોડાક લોકોની પસંદગી કરવા માટેની એક એડ આપી છે. થોડાક લોકો અહીંયા આવી જાય ને તો આ ઓફિસ તો મારે સંભાળવી ન પડે. બાકી બધો ફોનમાં વહીવટ થઈ જશે. અને રહી વાત બહારનું કામ મારે ખાલી સંભાળવું રહેશે. પછી આપણે ધણે ધુબાકા મારશું દેશમાં, મોજ કરો ને પછી આપણે લગ્ન એ કરશું ધામધૂમથી. આમ જો થોડોક સમય 4-5 મહિના કે વરદી જવા દો. મારા છે ને તારા ભરોસે નથી રહેવું સમજ્યા, અને મને તારી આ વાત કોઈ સાચી લાગતી નથી સમજ્યા. તું તો આમ બધી વાતો કરીને મને આયા 1 વર્ષ 2 વર્ષ એમ કરીને મેં 3 વર્ષ આઈના કાઢી નાખ્યા. છોકરી જોવા જવું છે નહીં, હમણાં નહીં મોટા ભાઈ, મને ધંધામાં સેટલ થવા જો, હમણાં નહીં. હવે આમ કરતાં છે ને ઉંમર થઈ જાય, અને પછી ગમે એટલો ધંધો સારો હોય, આપણે ગમે એટલા રૂપિયાવાળો હોય, પણ તરત વળી છોકરી તરત કહે આ છોકરો તો મોટો છે, મારે નથી કરવું, એટલે સારી છોકરી ન મળે. એટલે અત્યારે તારી ઉંમર છે લગ્નની સમજ્યા. તો એટલે હું તને હારા હાટું છું કહું, અત્યારે ઉંમર છે તો આપણે છોકરી જોઈ આવી અને તારા આમ જો તરત જ લગ્ન થઈ જાય. મોટા ભાઈ ખરેખર યાર તમે જીદ કરો છો. આ તો મને ખબર છે કે મારે પરણવાની ઉંમર થઈ ગઈ છે, મારે પરણી લેવું જોઈએ, પણ હજી માણ આ બધું સેટ કરીને બેઠો છું. ત્યાં બધું છે ને હજી આમ રાગે તો ચડી જવા દો. એ રાગે તો છે ને ચીડા જ કરે સમજ્યા. અને તું એમ કહેશે કે હું સેટ કરીને બેઠો છું, તો એ નવી હું આવશે ને તો અમુક એવા પગલાં પાડીને આવશે ને કે આ 2 મહિનાનો સમય આપો. 2 મહિના નહીં, હવે 2 દિવસે નહીં લે ને. અરે મોટા અરે ભાઈ, મારું હાલે ને તો 2 કલાકે નહીં હાલે. અત્યારે છોકરીઓ જાય ઓહ, ખાય. આ હું રીત છે કે તમારી? તો વાહ ભાઈ વાહ, આ હાલ થતી ત્યારે પરણાવી દો. મને કાંઈ એટલું બધું પરણવું નતું પડ્યું. તમે કેવી વાત કરો છો? અરે પણ મારે જ તને પવડાવો છો એનું હું એમ. હા પણ હું ના નથી પાડતો. હું સમજી શકું છું કે તમારા પણ સપનાઓ હોય અને તમારા સપનાઓ પૂરા કરવા માટે તમે મારી પાસે આવું કરો છો. સારું, બસ
તમે હું જલ્દી હા પાડી દઈશ પણ મને ખાલી થોડો સમય આપો, બસ થોડો સમય. 1 મહિનો. 1 મહિનો તો કોઈ ના ન એક પાડે. મહિનો પછી જો 15 દી રાખ એટલે તું 15 દીમાં મહિનો કરી નાખ. 15 દી 16મો દિવસ ન થવો જોઈએ. અને કોઈક છોકરી ભણેલી ગણેલી જો તને મળી જાય ને તો તમે બે ભાગમાં ધંધો કરો ને, એ આ તારી પત્ની તારી બાજુમાં જ બેસે, સપોર્ટ મળી જાય ને સાથ મળી જાય, બે વાત. સારું, હું વિચારીશ. આ બેંકે જતા આવજો ને. કોઈ કામ તો મને કીધું જ ને. હાલ આ ચેકબુક, આમાં ચેક છે બીજા, એ બધા ચેક જમા કરાવી દેજો. હા, એટલું કામ કરી નાખજો મોટા. તું પણ આ મારું કામ ભૂલતો ને, 16મો દિવસ ન થવો જોઈએ. હા, બોલું મોટા ભાઈ, પછી હા. કઈ. હા મનસુ કાકા બોલો ને. હા હા, અરે ના 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 ના, હું કહું પણ આમ જો દિવાળીએ વધારે માણા હોય ને એટલે ત્યાં મજા આવે. હા, હવે રોકાવામાં એવું હતું કે અહીંયા પછી કામ ચાલુ થઈ ગયું હોય તો પછી દેહામાં કેમ રોકાવું. હા, એમ આપણા હાલડીના ભજીયા આઈસ્ક્રીમ એ તો છે જ ને. હા, પરેશ ને અજો ને બધાય કે પણ પછી હા જીતુ કાકા મજામાં ને. હા તો સારું સારું. પંકજ ઠે હા, પરવીનભાઈ ને કેમ દુકાન હાલે એ બરોબર, વાંધો ને. આમ જુઓ અમારે અહીં ઘી ખૂટી જાય ને એટલે ફોન કરે એટલે મોકલાવી દેજો. હો હાલો, સીતારામ. હા હા. કોણ હા, હતું? મનસુખ કાકાનો ફોન આવ્યો હતો. કેમ? ઈ કે હજી વૈયાવન પાસા ઈ કે કહેવાય ને કે અમારે તો ત્યાં જ રહેવું છે. ગામડે રહેવાની જે મજા છે ને એ ક્યાંય નથી. કેટલું સુકૂન મળે નહીં, પણ શું કરીએ, આપણને શહેરનો શોખ હતો ને તો આવી ગયા શહેરમાં. ઈ વાત થાય છે, પણ જો અત્યારે આપણે આ ઝાડ હેઠે બેઠા છે ને મજા આવે સામ, કારણ કે દેહમાં ઝાડવા હોય ને. આ વાત કરવી હતી. હા બોલ ને, હું વાત કરવી છે. અશોક, હમ આ હિરલ આંટી અને ભારતીબા જે છે, મતલબ આપણા પાડોશી, હમ તો એ લોકોનો સ્વભાવ કેવો છે? બહુ સારો. આ સોસાયટીમાં એનું નામ છે અને બહુ સારા માણસો છે. કેમ? ના એટલે એમની દીકરી આજે આવી હતી, અંકિતા. ઘણી વાર મળતી હોય છે, ફ્રી હું બેઠી હોઉં બાકડા પર તો આવીને બેસે, વાતચીત કરે. હા. સારી સમજદાર છોકરી છે, આ તો કેમ પણ આજે થોડી દુઃખી લાગી મને. દુઃખી લાગી? પણ કઈ વાતે? કોઈ છોકરો જોવા આવ્યો તો ને પરાણે એના બાએ ને એને અરે કીધું છે. છોકરીઓ દુઃખી હોય તો કઈ એક જ કારણ થોડી હોય. આ છોકરીનું મેન દુઃખ તો એ જ હોય કે એને જેવો છોકરો જોતો હોય એવો ન મળે અને ઘરેથી ભી કરે તો વધારે દુઃખી થઈ જાય. એવા વિચાર પુરુષોના છે, પણ છોકરીઓને એવું કંઈ નથી. ઘણી બધી છોકરીઓ છે, કોઈને ફોન માટે રીસામણા છે, કોઈને વર્લ્ડ ટૂર પર જવું છે, કોઈને ઘરના વાસણ નથી ઘસવા એટલે રોવું આવે છે, અને કોઈને પોતાના નેલ્સ તૂટી જાય ને એટલે કંઈ કામ નથી કરવું. મતલબ કે બધાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. તો આનો પોઈન્ટ ક્યુ હું યુ ને ઈ શું છે? એનું એવું કહેવાનું છે કે હમણાં પ્રવાસ છે કે કોલેજમાંથી હા. ટૂર પર બહાર જવાનું છે. હા. ગર્લ્સ બહાર જાય છે છતાં પણ ઘરમાંથી ના પાડવામાં આવે છે. અને જો અંકિતા ફોર્સફુલી મનાવવાની કોશિશ કરે ને તો એના બા એના પપ્પાને ફોન કરીને રાવ કરે છે કે તારી દીકરી ઘરમાં કોઈનું કાંઈ માનતી નથી. ઈ મારી વાત સાંભળ, તો એનું શું કરવું બોલ? એટલે કરવું તો શું, આપણે પાડોશી તરીકે કંઈ ના કરી શકીએ. બને તો વધી વધીને એને સમજાવીએ અને કાં તો એના મમ્મીને સમજાવી શકીએ. એટલે હું વિચારતી હતી કે એકવાર તમે એના ઘરે વાત કરી જુઓ ને. જો હું વાત કરું એને કરે અશોક છે? જુવાન દીકરી છે, અને સાચું કહું ને તો મને મેન્ટલી થોડી અપસેટ પણ લાગતી હતી, અનસ્ટેબલ. કોને ખબર શું વિચારતી હતી ને શું બોલતી હતી. જુવાન દીકરી છે અશોક. પણ જુવાન દીકરી છે બરોબર, પણ એની ઘરની અને ભાઈ દીકરીની પંચાયત છે ને કોઈની ન કરાય. હા, એ અવળે રસ્તે જાતી હોય તો દીકરીનું એના ઘરે જઈને કહેવાય. હવે પછી ત્યાં હવે હું જાઉં અને બહાર કાંક નીકળ્યું તો એનું ક્યાંક અફેર નીકળ્યું તો, એટલે હું તને શું કહું છું, તું આ વાતમાં છે ને નહીં પડતી. મેં કાંઈ નથી કીધું, મેં તો ખાલી એટલું જ કીધું કે સાચી વાત છે, એને બહાર જવાનો શોખ છે અને એણે મને કીધું કે તમે અશોકભાઈ સાથે વાત કરીને કહેજો. મેં નથી કીધું કે હું વાત કરીશ. વાત કરીશ વાળી એમ નહીં, મેં તને કેટલી વાર આમ સલાહ આપી છે તારે છે ને આપણે આપણા ઘરનું કરવાનું. તો હું મારા ઘરનું જ કરતી હતી, મારા ઘરના બાકડા પર જ બેઠી હતી, એ આવી હતી. એ બાકડો કાલથી કાઢી નાખો તું જો ને. તો એ ઘરે આવશે તો બાકડો રહેવા દેશો ને હવે? અલા, હીરા મારી વાત સાંભળ. આ જો પેલા વાત જણાય પછી એ વાતમાં છે ને આપણે પડાય. આ ઘરે ઝઘડો થયો હોય અને સમાધાન કરવા જવાનું હોય ને તો આપણે પ્રેમથી જવાય, એમાં હું નથી ના પાડતો. પણ હવે એણે પ્રવાસમાં એના મમ્મીએ જવાની ના પાડી
તો હું એને એમ કહું કે તમારી દીકરીને જવા જ દેજો, તો આ વાત છે ને મને યોગ્ય નથી લાગતી. સમજે તું? સારું, તમને એવું લાગે છે કે આપણે ન કહેવું જોઈએ તો નહીં કહીએ, પણ જ્યાં સુધી હું વિચારું છું ત્યાં સુધી વાત કરવી જોઈએ. એટલે હજી તું એ જ વિચારશો? કારણ છે અશોક એનું, છોકરીઓને બહુ બંદીશો હોતી હોય છે કે અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું, આ કપડાં નહીં પહેરવાના, આવી રીતે નહીં બોલવાનું. જો બધાને જીવવાનો હક છે. હા, જે આપણે ખોટા છીએ, જે આપણે બિલો ધ બેલ્ટ જઈએ છીએ ત્યાં આપણે પાછું વળવાની જરૂર છે, હું ના નથી પાડતી, પણ બધે જ બેકફૂટ પર ખોટું કહેવાય. ખોટું કાંઈ ન કહેવાય. સમજે તું? કાંઈ ખોટું ન કહેવાય. હું કહું ને એટલું જ તારે છે ને પાણી પીવાનું. હલો, ખબર છે ને કે હું એવી રીતે નહીં રહું, હું કહું એટલું જ પાણી પીવાનું. એટલે અરે જ્યાં હું ખોટી છું જ નહીં, તમારું શું કામ માનું? તો હવે એની એ વાતમાં નહીં પડતી, હો વાત નહીં. હા તો એમ કયો, બીજું ના એમ કયો, પોઈન્ટ આપો કે એ વાતમાં ન પડતી, પણ આ શું કે હું કહું એટલું જ પાણી પીવાનું? તમને પૂછીને જીવીશ? હાલ, કાંઈ વાંધો નહીં. હાલ ઘરે હાલ અને થોડીક છે ને સારી રીતે બેસવું છે મારે અહીંયા. બનાવો, જાઓ. આ છોકરી બહુ ભટકતી થઈ ગઈ છે, એને કાબૂમાં તો લેવી જ પડશે હો. કોઈ ધ્યાન નથી દેતું. હિરલ, મારા સાસુમાં એકલા એકલા કોની સાથે વાતો કરી રહ્યા છે? બસ આ જો ઘરમાં જે જોઉં એના માટે વિચાર્યા કરું. ઘરના બીજા તો કોઈ ધ્યાન દેતા નથી, પછી મારે શું કરવું? હું બોલું તો એમ કે લ્યો ડોઈને કાંઈ ધંધો નથી, બેઠી બેઠી બોલ્યા કરેશ. શું થયું બા? બોલો. હા, આપણી અંકિતા. બાપ જાણો છો, તમે વારંવાર અંકિતાને ટોકો છો કે આ ન કરાય, તે ન કરાય, પણ હવે છોકરું છે હજી, અને છોકરું અત્યારે ધમાલ ન કરે, મસ્તી ન કરે, એની રીતે મનમાની ન કરે તો ક્યારે કરે? એ છોકરું છે ને ખાલી પાપા પગલી કરતું હોય ને ત્યારે છોકરું કહેવાય, પણ જેમ સમજણું થતું જાય ને એમ મોટું થતું જાય. આમ એને બહાર હરવા ફરવાની ને એ બધી ખબર પડે છે ને આમ છોકરું. બા હજી એ ભણે છે, ભણીને ઘરમાં બેસે, પછી એને સાસરે જવાનો સમય થાય, પછી એની જાતે જ સમજણી થઈ જશે. એ અમે છે ને 7-7, 8-8 વર્ષના થતા ને ત્યાં અમારી માં અમને રોટલા ઘડતા શીખવાડતી, કપડાં ધોતા શીખવાડતી, એ વાસણ ધોતા શીખવાડતી. લ્યો આ કોલેજમાં જાય છે, રખડે છે, પૈસા એમ નેમ વાપરે છે, તોય તે બા મને ખબર છે કે તમે વડીલ છો આ ઘરના, પણ અંકિતા પણ એકને એક જ છે ને, તો એને જેમ મનમાં આવે એમ જીવવા દો ને. થોડા રૂપિયા જોઈએ છે, હું તમારી પાસે આવવાની જ હતી, ભલે મેં એને ના પાડી છે, પણ મારે છે ને એને સરપ્રાઈઝ આપી છે. હું કોલેજમાં જઈશ અને ફી ભરતી આવીશ પ્રવાસની. કેટલા 15-20 રૂપિયા જોઈ તો છે હો મારી પાસે, એટલા દે. ભાઈ જમાનો વયો ગયો, 10,000 રૂપિયા ફી છે અત્યારે. એને પૂછ કે 10,000 રૂપિયા કમાતા કેટલા મહિના જાય. લ્યો 10,000 કહી દીધું. એને કે કમાવા જા, ખબર પડે કે રૂપિયો કેમ કમાવાય. અરે કઈ અત્યારે એને કમાવાની ઉંમર છે, અત્યારે ભણે છે તો ભણવા દ્યો ને. જો એને ક્યાંય મોકલવાની નથી થતી હો. એ હારે જઈને એના વર હારે ઈ ભલે ને ગમે એના ભટકતી, અહીંયા નહીં. અને હવે તું કે આ કોલેજના કેટલા વર્ષ બાકી છે એને? બાપ હજી 1 વર્ષ બાકી છે, આ બીજું વર્ષ છે એનું. બસ તો આ 1 વર્ષ બાકી છે ને, એને જેમ તેમ ભણાવીને પૂરું કરો, પછી મારે એને નોકરીએ લગાડવીશ. શું? હા. વાહ, રહેવા દ્યો ને. જો એના પપ્પાને ગામડે ખબર પડશે ને તો એને દુઃખ થશે. એને નોકરી શું કામ લગાડવી છે? એ મારો દીકરો તને ફોન કરે ને ત્યારે મારી હારે વાત કરાવશે. મારે કેવું છે એને કે હું એને નોકરીએ લગાડું છું. આ ઓલા મહેશભાઈની ઓફિસમાં જ બેહાડવાની છે એને. મારે વાત થઈ ગઈ છે. હું મહેશભાઈને ફોન કરીને કહી દઈશ કે અંકિતા આવે ને તો એને નોકરી ન રાખતા. કા પણ બાપ એવું લાગે કે એની છોકરી બગડી ગઈ હશે એટલે ના પાડે છે નોકરી કરવાની? એવું બધું કહેતી નહીં હો, દોડડાઈ થતી નહીં કહું છું. બા તમે કેમ નથી સમજતા? આ જુવાન દીકરીને નોકરીએ મોકલાય, આ કોલેજ કરે છે તો કોલેજ કરવા દ્યો ને. મારી વાત સાંભળ. એ 1 વર્ષ પૂરું થાય ને એને નોકરીએ બેહાડીએ ને તો એને પૈસાની કિંમત થાય કે કેમ પરસેવો પડે છે ને કેમ પૈસા કમાવાય છે, અને પછી કેમ 5 રૂપિયાના દાણાય ખવાય છે. પછી 5 રૂપિયાના દાણાય નહીં ખાય. જોજે ને અત્યારે ભલે ને માગતી
કેવા ઉલાળા કરે છે અને કેવી રખડે છે એ મને ખબર છે. બા ઈ બા બા કાંઈ નહીં. મેં કીધું ને કે એનું વરહ પૂરું થાય એટલે નોકરીએ બેહાડવાની જ છે એટલે બેહાડવાની ને તું મહેશભાઈને ના પાડીશ ને તો એ નહીં સાંભળે કારણ કે મેં કીધું છે એને. આજે ઓલી કેમ બહાર જાય છે ને એ હું જોઉં છું. એની માં તો એને ધ્યાન આપતી નથી. જ્યાં ભટક હોય ત્યાં ભટકે. આજે જો હે હા શું આડા ઊભા છો? જાઓ ને, મારે બહાર જાઉં. ના અહીંયા ઊભી રહી. પેલા એ કે તાર બહાર ક્યાં જાવું છે? બેનપણીના ઘરે, બીજે ક્યાં જવાની? શું કામ? ઘરમાં કામ નથી શીખવાનું કાંઈ? ભણવાનું પતી ગયું એટલે હવે ભટકવાનું? બહાર તો જવું પડે ને. અને ઘરમાં કામ શું છે? કેમ કામ શું છે? બધું તો મમ્મીએ કરી નાખ્યું છે. આપણે જંગલમાં નથી રહેતા, ઘરમાં રહીએ જ. અને હવે છે ને આ ભણવાનું પતી ગયું, હવે લગ્નની ઉંમર છે, કાલ સવારે સાસરે જવું પડશે તો ઘરના કામ શીખો ને ઘરમાં રહેતા શીખો. હો બાપ, હજી મારે સાસરે જવાની વાર છે. અને બીજી વાત, આ ઘરના કામ મમ્મી કરે છે ને સાસરે જાય ત્યારે હું કરી લઈશ. ના ના, હવેથી મમ્મી નહીં કરે, હું એને કહી દઉં છું. કાલથી તારી મમ્મી અમુક જ કામ કરશે, બાકીના તારે જ કરવાના છે. જો બા, મને કામ કરતા નથી આવડતા એટલે હું નહીં કરું. એટલે જ શીખવાનું છે. નથી શીખવા બા. આહા, સાસરે સાસુને તું એમ નહીં કહી શકે કે મને કામ નથી આવડતા એટલે હું નહીં કરું. કાઢી મૂકશે વાગતે ઢોલે. કાંઈ ના કાઢી મૂકે, શીખવાડે. બધા સાસરિયાવાળા સરખા ના હોય. હા એ જ કહું, બધા સરખા ન હોય કે શીખવાડે. એમ કે છે કેમ માને ત્યાંથી કાંઈ શીખીને ન આવી તું? તો તમે ગોતશો તો શીખવાડે એવું ગોતશો કે ના શીખવાડે એવું ગોતશો? કાઢી મૂકે એવું ગોતશો કે રાખે એવું ગોતશો? સરસ. એટલે તારા માટે ગોતવાનું તો એને એમ પૂછીશ કે મારી દીકરીને તમે રાંધતા શીખવાડવાના છો તો હું આ પાડું. અરે દરેક છોકરીઓ છે ને ઘરેથી બધું શીખીને જતી હોય. પણ બા, શીખી જઈશ. જ્યારે સગાઈ નક્કી થઈ જશે ને ત્યારે કામ કરતા શીખી જઈશ. અત્યારે તો મને જવા દો. ના, તારું ભણવાનું પતી ગયું છે અને તારે હવેથી નોકરીએ જવાનું છે. શું વાત કરો છો બા? હા, કામ નહીં ના પડે એટલે મારે નોકરીએ જવાનું. ધીરેથી બોલ, હું તારી બા છું. મારી સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની હો. નહીં કરું બાપ. પણ તમને ખબર છે ને કે મેં ક્યારેય નોકરી નથી કરી એટલે મને નોકરી કરતા ના ફાવે. એટલે જ કરવાની છે. ત્યાં ઓફિસે જઈશ ને જેમ સાસરે જઈશ એમ સાસુ શીખવાડશે ને એમ ઓફિસે જઈશ ને તો ત્યાંનો શેઠ તને શીખવાડશે. શું કમી છે? શું કમી છે આપણા ઘરમાં? પૈસા ટકે કે કમી છે? તમારે પૈસા ઘટે છે વાપરવાના? મારા પપ્પા કમાઈને મોકલે જ છે ને. ત્યાં તારા પપ્પા કમાઈને મોકલે છે એમ? હા. તારા પપ્પા મોકલે છે તો? હોશિયારી કરતી નહીં, તારા પપ્પા મોકલે છે. જો બાપ, મને મેસેજ ઉપર મેસેજ આવે છે, મને જવા દો ને. ના ના, નહીં જવા મળે. નોકરીએ જવાનું છે. હવે બાપ પૈસો આપે કે અહીંયાથી તારી માં પૈસો આપે એ નથી વાપરવાનું. કારણ કે અત્યાર સુધી તને લાડકોડમાં રાખીને તે જ્યારે જેટલા રૂપિયા માંગ્યા છે ને એટલા અમે દીધા જ, પણ હવે નહીં મળે. તો બા, આટલી બધી જે મિલકતો છે, આટલા બધા પૈસા છે, એને ગળે બાંધીને જશું? એ ક્યાં જઈશ, શું કરીશ, કોને દાન કરીશ એ બધું અમે નક્કી કરશું. પણ તારે નોકરી કરીને મહેનત કરીને કમાવાના તો તને રૂપિયાની કિંમત ખબર પડશે. બા, મને નોકરીમાં નહીં ફાવે. હું નોકરી કરવા નહીં જાઉં. સમજી લીધું? નહીં બને. આદિભાઈને ત્યાં વાત થઈ ગઈ છે. કાલથી તારે નોકરી જોઈન કરવાની છે અને આજે તારે એને મળવા જવાનું છે. આજે બધી વાત થઈ જશે. કેટલા વાગે આવવાનું, કેટલા વાગે છૂટીશ, શું કરવાનું છે, કામે શીખવાડશે. એટલે આજે તારે એને મળવા જવાનું છે ને જવાનું છે. નથી બસ શીખવું બા મારે કામ. બસ તો ઓકે. તું તારી વાત પર અડગ છે ને? નોકરી નથી કરવી ને? નથી ઘરના કામ નથી શીખવાને? નહીં. પૈસા નથી કમાવાને? નહીં. તો જમવાનું ભૂલી જજે. આ ઘરમાં તને જમવાનું નહીં મળે જ્યાં સુધી તું નોકરી જોઈન નહીં કરે ત્યાં સુધી. બા, હા શું છે? જમવાનું નહીં મળે? હું આ ઘરની દીકરી છું. હા, તમે તમારા સંતાનોને ખાવાનું નહીં આપો? નહીં આપું. બધી વાતમાં જો તારો નનૈયો હોય ને તો આ વાતમાં મારોય નનૈયો છે. ખાવાનું તો નહીં મળે પણ ઘરની બહાર જવાય નહીં મળે એ પણ નક્કી છે. તારાથી જે થાય ને એ કરી લે. આવું ના ચાલે બા. હા, તમે તમારી દીકરી ઉપર એકની એક દીકરી છું ને. હા, તમારી દીકરી ઉપર આવી રીતે જુલમ કરો એ કઈ રીતે ચાલે? બસ. અને આ રીતે જો તું જીદ પર અડી રહીશ, તું મારી કે તારી માની વાત નહીં માને ને તો તું અમારી દીકરી પણ નથી, એટલું યાદ રાખજે. બા, આવું શું કરો છો? આવું શું કરો છો એટલે તારી બધી વાત અમારે માનવાની, તારે જ્યાં ભટક હોય ત્યાં જવા દેવાની, તું રૂપિયા માગે એટલા આપવાના અને તારે અમારી એક વાત નહીં માનવાની. મેં તને કઈ કહીને શું કીધું? મેં એમ નથી કીધું તું પારકા કામ કરવા જા.
ઘરના કામ શીખ અને નોકરી કર. આ બે જ વાત કરી છે અને એ બંને વાત તારે માનવી પડશે, નહીં તો હું જોઉં છું કે તને ખાવાનું કોણ આપે છે. ઘરના કામ નહીં કરું, નોકરી પર આજે મળી આવી શાદીને. હા, અને હું સાથે આવીશ, કારણ કે તું મળવાને બાને ક્યાં જાય ને એ મારે જોવું છે. જાઓ, અંદર જાઓ ને કામ કરો. જાઓ. હા, વંઠી ગઈ છે. બા, મને તેમ લાગે છે કે તમે હવે છે ને કોઈ વાતની સમજ નહીં પડે. તમે કોઈ વાત માનવાના નથી. તમે કેટલા દયાવાન હતા અને અત્યારે આટલા બધા નિષ્ઠુર બની ગયા છો. હા, કારણ કે તારી છોકરી પર જો તારો દાબ નથી તો ઘરની વડીલ તરીકે મારે જ રાખવો પડે ને. એમાંય મારો દીકરો તો પાછો ગામડે છે, તો એ મને એમ કહે છે કે તમે આટલું ધ્યાન ન રાખી શક્યા. મારી બાયડી તો નાદાન હતી, તમે નાદાન હતા. બાપ, દીકરીની માં છું. દીકરી જુવાન થઈ ગઈ એટલે માને પણ ખબર પડતી હોય કે દીકરીએ શું કરવું અને શું ન કરવું. તો કેમ ખબર નથી પડતી કે એ રખડે છે, ભટકે છે, બહાર જાય છે? કોઈ દી તે એને પૂછ્યું કે તું ક્યાં જાય છે અને આટલા રૂપિયા તું ક્યાં વાપરે છે? કોઈ દી પૂછ્યું નહીં? તો આટલી ચડી વાગી નહીં. બા, તમને એવું છે ને કે હું અંકિતાને નથી પૂછતી? પૂછું જ છું. અને એ બિચારી કહી પણ દે છે કે ક્યાં જાય છે, ક્યાં રૂપિયા વાપરે છે અને કોની સાથે ફરે છે. ઈ કહે કે હું સુધાના ઘરે જાઉં છું ને જાય સુધીર પાસે. તો અહીંયાથી જે કહીને જાય છે એ ત્યાં જાય છે? ઈ તે કોઈ દિવસ ચેક કર્યું નહીં? પણ બા, આપણને આપણા દીકરા ઉપર ભરોસો હોવો જોઈએ. ઈ જ ભરોસાવાળા છોકરાઓ છે ને રાતે હુતા મૂકીને ભાગી જાય. ઈ તને ખબર નથી હજી? હું એમને એમ ઘરડી નથી થઈ, મારી આંખો જૂની થઈ છે ને તમાશા નવા જોઉં છું. પણ બા, દીકરીની જાત છે, એને નોકરીએ મોકલશો તો લોકો કેવી વાત કરશે? એનો બાપ જ પહેલા કહેશે કે મારી દીકરીને નોકરી શું કામ મોકલી. બહુ સરસ. નોકરીએ મોકલીશ તો એનો બાપ એમ કહેશે કે નોકરીએ કેમ મોકલી ને જમાનો કેવો છે અને સમય કેવો છે. અને પૂછ્યા ગાચ્યા વગર અથવા તો તને કોઈ પણ જાતની સાચી જાણ કર્યા વગર ઈ બહાર ભટકે છે તો તારાથી એના તપાસ નથી કરાતી કે ઈ ક્યાં જાય છે ને તો ઈ નહીં બગડી જાય? બા, તમે જે જૂની રૂઢીમાં અત્યારે માનો છો ને એવું કાંઈ ન હોય. આ શહેર છે, નહીં કે આપણું ગામડું. પ્લીઝ બા, હાથ જોડીને તમને કહું છું, આટલી બધી કંજૂસી શું કામ કરો છો? દીકરાની દીકરી આ એક જ છે, નથી કોઈ આગળ પાછળ. અને આજે રૂપિયા ભેગા કરીએ છીએ, જે કમાય છે એના પપ્પા, તે શું કામના રૂપિયા? રૂપિયો શું કામનો એમ? આ આટલો બધો રૂપિયો છે એ શું કામનો? એ મારા દીકરાની મહેનતનો રૂપિયો છે. અને તને ખબર, આજકાલના છોકરાઓ ઘરમાં રૂપિયા જોઈ જાય છે ને એટલે જ બગડીને ફનાના ફાત્યા થઈ જાય છે. એ લોકોને કમાવાની જરાય ભાન નથી પડતી. જુવાન થઈ જાય છે પણ ખબર નથી પડતી કે અમારે કમાવું જોઈએ, મારે આને ભાન કરાવવું છે. અરે પણ બા, હજી ભણે છે. તમે વિચારો તો ખરા કે દીકરીને આટલો ફોર્સ ન કરાય. જોયું? તને તો ઈ પણ ભાન નથી કે એનું ભણતર પૂરું થઈ ગયું છે કે નહીં. ભણતર પૂરું થઈ ગયું છે એનું, અને એને હું નોકરીએ લગાડું છું પૈસાની કિંમત કરાવવા. પણ બા, એને માસ્ટર કરવું છે, હજી કોલેજ પૂરી થઈ છે તો પછી એને ભણવા દ્યો ને. હજી કહું છું માસ્ટર ને માસ્તરાણી કાંઈ નથી કરવું, બસ આટલું બરાબર છે. હવે એને ઘરના કામ શીખવાડો. વખત જતા એના માટે છોકરો જોઈને આપણે એને ઘરે મોકલવાની છે. માસ્ટર બાસ્ટર કરાવવા છે એટલે ગમે એટલું ભણશે ને તો ચૂલા ચોખા જ કરવાના છે, એટલું યાદ રાખજે તું. બા, એ તો તમારા જમાનામાં બધું ચાલતું હતું, પણ અત્યારના જમાનામાં દીકરીઓ કેટલું ભણે છે અને આગળ જતા ભવિષ્યમાં શું લખ્યું છે ને નસીબમાં એ થોડી આપણને ખબર છે. જો ભણેલી હશે તો એને નોકરી પણ સારી મળશે ત્યારે. એટલે જ કહું છું કે એના ભવિષ્યમાં, એના ભાવિમાં શું લખ્યું છે આપણને ખબર નથી. એટલે અત્યારે બસ આટલું એના માટે બરાબર જ છે. અને સાસરે જઈને એ લોકો નોકરી નહીં કરાવે તો એને રોટલા જ ઘડવાના છે ને. બા, ચોખ્ખું કહી દો ને કે આ બધી વાત નથી કરી, પણ મને રૂપિયાનો મોહ છે. તમે કંજૂસાઈ કરી રહ્યા છો અત્યારે. એની એક પણ પાઈ મારે નથી વાપરવી. અરે ઘરમાં આટલું છે એમાંથી હું કાંઈ નથી વાપરતી તો એ છોકરીની કમાણી હું વાપરવાની હતી. પણ નહીં, એને મારે દુનિયાદારીનું ભાન કરાવવું છે. ભટકવાનો બહુ મોહ છે ને તો એને ખબર પડે કે નોકરી કેમ કરાય છે. શું કરવાનું આખો દિવસ એકલા એકલા? શું કરે આખો દિવસ? હું આવી ગઈ ને તમારી પાસે બેસવા માટે. કેમ ભાભી મોઢું બગાડો છો? ના ગમ્યું?
હું આવી એ ના ગમ્યું તમને? એવું કંઈ નથી, બેઠી છું બસ. સંભળાવ, કેવું ચાલે છે? શું કેવું ચાલે? આ ઘરમાં કાંઈક થયું હોય એટલે તમારી પાસે આવ્યું હોય એ તમને ખબર જ છે. પણ મારી પાસે નહીં આવવાનું. સમજ મારી વાત કે તમારા ઘરના મસલા છે એમાં મને શું કામ વચ્ચે લાવવાની? એટલા માટે કે તમે એક જ છો કે મારી વાતને સમજો છો, સાંભળો છો, અને તમે અશોકભાઈને કહો ને એટલે મારી વાતનું સોલ્યુશન પણ આવે છે. એટલે એમ કે મારા બાની તો તમને ખબર છે કેટલા કડક સ્વભાવના છે. તો મારું ભણવાનું પતી ગયું છે, મારે નોકરી નથી કરવી, અને મારા બા મારી પાસે નોકરી કરાવવા માંગે છે, મને જબરજસ્તી નોકરી પર મોકલવા માંગે છે, મને કહે છે આજ ને આજ તો નોકરી પર જા ભાભી. તમે સમજાવો ને મારા બાને. તારા બાને હું શું કામ સમજાવું અને શું સમજાવું કે તમારી દીકરી પર તમે જે અત્યાર સુધી ખર્ચો કર્યો એનું વળતર તમે ન માંગી શકો એટલે કે નોકરીનું ન કહી શકો એમ? તમારે જે રીતે સમજાવો એ રીતે સમજાવો, પણ સમજાવવા તો પડશે ને, કારણ કે મારે બાપી નોકરી નથી કરવી. અને નોકરી કરીને ત્યાં હું કરીશ શું? અંકિતા, કંટાળો આવશે આખો દિવસ મને. અંકિતા, અમુક સમય પહેલા જ્યારે આ બધી વાતો થઈ હતી ને કે તે મને મારા પતિ સાથે વાત કરવાનું કહ્યું હતું સમજાવવા માટે, અમારી વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો છે અને એણે મને ચોખ્ખી ના પાડી છે કે આજ પછી તારે મારા ઘરમાં પત્ની તરીકે રહેવું હોય ને તો કોઈના ઘરમાં લપ કરવા ન જતી. લપ ક્યાં કરવાની હતી? સમજાવવાના હતા ખાલી મારા એને family. પંચાયત કહેવાય કે પોતાના ફેમિલીના માણસો છોડીને બીજાને આપણે સમજાવવા જઈએ ને એને પંચાયત કહેવાય. પંચાયત ના કહેવાય, ફ્રેન્ડની હેલ્પ પણ ના કહેવાય. પણ આપણે ક્યાં ફ્રેન્ડ છીએ અંકિતા? ફ્રેન્ડ જ કહેવાય ને. આ બાજુમાં રહેતા તમે મને વાત શેર કરો, હું તમને મારી બધી વાત શેર કરું. એને પાડોશી કહેવાય. હા તો પાડોશી ધર્મ નિભાવો ભાભી. જો અંકિતા પ્લીઝ, 100 વાતની એક જ વાત, તારે હવે બધું જાતે સમજવું પડશે, હું સમજુ છું ને. સ્વીકારવું પડશે અને તારા બાને તારે સમજાવવા પડશે, હું નહીં સમજાવીશ. નથી સમજતા મારી વાત, નથી સમજતા. મને તો એવું કહે છે કે જો આજથી તું એ ભાઈને મળવા નહીં જાય અને નોકરી પર કાલથી નહીં જાય ને તો તારું જમવાનું બંધ. અમે તને અમારી દીકરી તરીકે સ્વીકાર જ નહીં કરીશું. એકની એક દીકરી છું, એ લોકો એ પણ નથી સમજતા. હું ક્યાં જઈશ? બની શકે અંકિતા કે તું જ ખોટી હોય, માની જા. હર વખત માવતર જ ખોટા હોય એવું જરૂરી નથી. બધાને હું જ ખોટી લાગુ છું. હું જ ખોટી લાગુ બધાને, એટલે ઘરમાં મારી કોઈ વાત જ નથી સમજતું. હા, મારા બા છે એક બાજુ સમજતા નથી કે મારે નોકરી નથી કરવી. હવે હું નોકરી પર જઈશ તો આખો દિવસ કરીશ શું? બધાના મોઢા જોઈશ? મને કંઈ આવડતું પણ નથી. મને અશોકે ચોખ્ખી ના પાડી છે કે કોઈના ઘરમાં લપ કરવા નહીં જવાની. ભાભી જો પોતાના ઘરના મસલા પોતાએ સોલ્વ કરવાના. છેલ્લી વાર, હા છેલ્લી વાર સમજાવો ને. અરે છેલ્લી વાર શું કે પહેલી વાર શું, હું શું કામ સમજાવું એ તું મને કહીશ? નોકરી કરવાનું કહે છે તો ખોટું નથી કહેતા. આ હું આખો દિવસ ઘરે બેસું છું ને બોરિંગ થઈ જાઉં છું. હું એવું વિચારું છું કે હું ક્યાંક જોબ શોધી લઉં અને તને જ્યારે ઘરેથી. અને એક મિનિટ, તું તો આમ કહેતી હતી ને કે મને બહાર નથી જવા દેતા, ફ્રીડમ નથી, તો આ ફ્રીડમ જ છે એક જાતનું. નોકરી પર જશો ને તો મજા આવશે. ઘરેથી બહાર જઈએ મીન્સ કે બહાર ફ્રેન્ડના ઘરે જઈએ, મેકડીમાં જઈએ, ડેરેડોનમાં જઈએ તો એ ફીલ અલગ હોય. અને આ નોકરી પર જાઓ, ઘરેથી સીધા નોકરી પર ને નોકરી પરથી સીધા ઘરે, અને ત્યાં મારે કરવાનું શું? કંઈ આવડતું નથી. હા, બેઠા બેઠા બધાના મોઢા જોવાના. કંટાળો આવે ભાભી, લાગે તમને. એ તો તમે એકલા છો ને ઘરમાં એટલે. એકવાર મીરા ભાભી, એકવાર અશોકભાઈને હું ટ્રાય કરીશ. હું અશોક સાથે હજુ પણ એકવાર વાત કરી જોઈશ. જો એ મનાવે તો ઠીક, નહીંતર પ્લીઝ હવે તું અહીંયા ના આવતી ને મને આ બધી વાતો ન કરતી. જો ભાભી, આપણી સોસાયટીમાં બીજું કોઈ છોકરીમાં તો રહેતું નથી, એટલે તમે એક છો જેને બધી વાત શેર કરી શકો, એટલે હું તો આવવાની જ છું. છોકરીઓ ઘણી છે પણ તારા બા ત્યાં જવા નથી દેતા એમ કે? હા, એવું છે. મારા બા કડક સ્વભાવના છે ને એટલે ત્યાં જવા નથી દેતા. તમારી પાસે જ ખાલી આવવા દે છે. બાજુમાં રહ્યો છો ને એટલે તમારી પાસે આવું છું. અને તમારી સાથે લાગણી બંધાયેલી છે ભાભી, સમજતા કેમ નથી? આ તમે સમજાવો ને મારા બાને તો સમજી જાય, બાકી કોઈની વાત તો માનવાના જ નથી. તમને ખબર છે ને. સાચી વાત છે. થઈ ગઈ વાત. જો અશોક આવશે ને તો મારા પર ગુસ્સો કરશે, મને ખીજાશે. એની કરતાં એને આવ્યા પહેલાં તું જતી રહે. હું વાત કરીને તને કેવડાવીશ કે શું છે શું નહીં. બરાબર? ઘરે આવીને કહી જશો ને કે પૂછવા આવું? ફોન મેસેજ કરીશ. પાક્કું ને? પાક્કું. ભૂલી નહીં જાઓ ને? બિલકુલ નહીં. 100%? હા. શ્યોર? ડન? તું જાને બેન. નમસ્તે. નમસ્તે. અંદર આવું? હા, બેસો. મારા બાએ મોકલી છે.
નોકરી માટે હા 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 ભારતીબા હા 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 ઓળખાણ પડી ના એટલે તમને તો ઓળખાણ ક્યાંથી પડવાની છે હા વાત થઈ હતી મારે ફોન પર અને એમને કહ્યું હતું કે હા તમે જોબ માટે આવવાના હતા સારું કર્યું શું કરવાનું છે મારે અહીંયા અહીંયા તમારે બધું કલેક્શનનું કામ બિલ અને રહી વાત તો કંઈ બહારનું બેંકનું કામ હોય તો પણ પતાવવું પડશે અરે બહારનું કામ મને થોડી આવડે બહારનું કામ તો તમે શેઠ છો તમારે ના કરવું પડે કમાલ છે જરૂરી છે કે શેઠ છે તો હું જ બહારનું કામ પતાવીશ બહારનું એટલે બીજું કંઈ કામ નથી કરવાનું બેંકે જવાનું કહું છું તો બેંકે તો જવું પડે ને બેંકનું કામ કરવું પડે પણ આવી રીતે કોઈની ઉપર ભરોસો થોડી રખાય હા બેંકમાંથી પૈસા ઉઠાવીને કોઈ વયું ગયું તો એની ચિંતા તમે ન કરો હા બેંકમાંથી એવી રીતના પૈસા ઉપડશે નહીં ખાલી તમે ચેક જમા કરાવી શકો આરટીજીએસ કરી શકો આટલી જ તમને ઓથોરિટી મળશે પણ એવું બધું તો મને નથી આવડતું કેટલું ભણેલા છો કોલેજ કરેલી છે વાહ M.Com ઓહો હો M.Com કરેલું છે તો માસ્ટર કરેલું કહેવાય ને ખરેખર હા વાહ હા ભણેલા ગણેલાને આવડતું નથી બેંકનું કામ સારું કહેવાય તો ભણ્યા શું તમે કોલેજમાં જે ભણાવતા હતા એ જ ભણીએ ને પછી ગાર્ડનમાં ફ્રેન્ડ સર્કલ સાથે બેસીએ ફરવા જઈએ ગપ્પા માર્યા છે હા શું ગપ્પા માર્યા એમ તમે જીવનમાં હા કાંઈ વાંધો નહીં અહીંયા કામ કરવું હોય તો સમયસર આવવું પડશે સવારે તમારે અહીંયા સમજી લો ને કે 8:30 આવી જવું પડશે 8:30 9 વાગે તો હું ઉઠું છું તો 8:30 ક્યાંથી આવી રહું નોકરી તમારે કરવાની છે મારે નહીં મારો સમય છે નોકરીનો બધા 8 વાગે આવે છે આ તો તમે લેડીઝ છો એટલા માટે 8:30 કીધું મેં થોડુંક મોડું રાખો ને કેવા માણસ છો તમે તો ના ઉઠાય મારાથી ક્યારે તમારે ઉઠી જ નથી હું તો જઈ શકો જ તમે ના ઉઠાય એટલે શું જો તમારે નોકરી પણ કરવી છે અને પાછો તમારો સમય નક્કી થાય એ સમયે મારે ગોઠવવાનું બપોરે 12 વાગે બોલાવું તમને કામ પર ના મારે અહીંયા નોકરી કરવી જ પડે એમ છે 8:30 8:15 આવી જઈશ નહીંતર મને ઘરે જમવાનું નહીં મળે સાંજે 7 વાગ્યા સિવાય તમે છૂટા નહીં થાવ મારે 5 વાગે પાણીપુરી ખાવાની આદત છે જોવા મળશે ભૂલી જવાનું હા રવિવારની રજા હોય ને ત્યારે જે ખાવું પીવું હોય આરામ કરવો હોય સૂવું હોય સૂઈ લેવાનું રવિવારે એક જ દિવસ રજા આપશો હા એક જ રજા રહેશે ને અને કહેતા હોય તો એમાં પણ હાફ ટાઈમ ગોઠવી દઉં ના 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 એટલી તો જોઈએ ને હું ક્યારેય બંધાઈને બેઠી નથી ને એટલે લાગે જ છે તો તમારા શબ્દો ઉપરથી આ અકડું સ્વભાવ છે તમારો સ્વભાવ સુધારો આવી રીતના તમે અહીંયા નોકરી કરતા હશો ત્યારે બધા મારા કસ્ટમર આવતા હોય એની સાથે જો આવી રીતના કડકાઈથી વાત કરશો તો મારા કસ્ટમર ભાગી જાય એટલે તમે કહેવા શું માંગો છો એ જ આ તમારો એટીટ્યુડ પાવર ઈગો આ બધું ઘરે રાખવાનું અહીંયા નહીં હું જેવી છું ને એવી છું હા તમારે ત્યાં નોકરી કરવાની છે એનો મતલબ એવો નહીં કે તમે મને વેચાઈને ખરીદી લીધી છે ફરી પાછા બોલ્યા અરે તમે કેવા માણસ છો તમારે નોકરી ન કરવી હોય તો તમારા બાને ના પાડી દેવાય ને ના, ના. અહીંયા જબરદસ્તી શું કામ આવો છો મારી પાસે તો ઘણા બીજા મળી જશે કરવાની એમ છે પણ મારે 2-3 જણાની જરૂર હતી એમાંથી 2 જણા તો આવી ગયા છે હવે એક જ જગ્યા ખાલી વધી છે એમાંય તમારે જો વાંધો હોય તો એ લોકોએ કીધેલું જ છે ને સગાવાલાને જરૂર જ છે ને આપી દઉં ના 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 મને કાંઈ વાંધો નથી કરવાની જ છે નોકરી કરવાની જ છે તો ઠીક છે 8:30 પહેલા આવી જઈશ 8:30 હા એ તો બરાબર છે પણ આ મેં કીધું એ વાત યાદ રાખજો ઈગો પાવર આ તમારો એટીટ્યુડ એ બધું ઘરે મૂકીને જ આવવાનું અહીંયા લઈને નહીં આવવાનું એમાં એવું છે કે સ્વભાવમાં છે ને એટલે ક્યારેક ક્યારેક આવી જાય લોહીમાં હોય ને તો ખેંચીને કાઢી લેજો પણ મૂકીને આવજો હવે કંઈ કહેવાનું છે ના હા તો કાલથી જ આવી જાજો અને રહી વાત તો આ છે ને સેલેરી તમને મળશે તમારો પાવર જોતા મને એવું લાગે છે કેટલી 9,000 9,000 હા લેડીઝને તો એટલા જ હોય ને જેન્ટ્સ હોય તો કદાચ 10 ઉપર આપીએ બહુ ઓછી છે બહુ ઓછી છે જેટલા મારા તમારું ખર્ચા કામ છે જોવું પડશે ને પહેલા ખર્ચા છે એની કરતા તો બહુ ઓછી પણ કઈ વાંધો નહીં આ તમે કીધું છે તો ચાલશે ચલાવી ચલાવવું જ પડશે ભલે 8:30 હા કાલે મળીએ હવે એને બધી ખબર પડતી હોય ને
કે નોકરી કેમ કરાય છે, કેવી આવીને મજાની ભૂખી થઈને ખાઈ લે, રાતે વહેલી હોઈ જાય છે. હવે બેનપણીઓ નથી યાદ આવતી એને. બેસ ને, પતિ ગયા ઘરના બધાય કામ? બા તમને ખબર તો છે આ ઘરના કામ પતે ને ત્યાં સુધીમાં તમારી કેપેસિટી પણ પૂરી થઈ જાય છે. હવે પેલા જેવા કામ થોડા થાય છે, હવે ઠકાઈ જાય છે. એટલે કહેતી હતી કે છોકરીનું હવે ભણતર પૂરું થયું ને તો થોડું ઘરના કામ શીખવાડો તો તમારે હાથ વાટકોઈ થાય અને એને શીખાય એ ખરું. પણ ના, છોકરું છે કરીને એને હજી ફરવા દેવી હતી કાં તમારે? પણ બા અમે અમારા ફિલ્ડમાં પણ એટલું કામ કર્યું, અહીંયા આવીને કામ કર્યું, તો પછી મને એવો તો વિચાર આવે ને કે મેં મારા જીવનમાં જેટલો સંઘર્ષ કર્યો છે, જેટલું કામ કર્યું છે, ઢહડા કર્યા છે, એટલું મારી દીકરી ન કરે. એક વાત કહું, આ તમે પૈણીને અહીંયા આવ્યા, ઘરના બધું કામ ઉપાડી લીધું તે? કોઈને ક્યારેય તને ખીજાવાનો વારો આવવા દીધો નહીં ને? એટલા માટે કે માના ઘરેથી તું બધું શીખીને આવી હતી. ભલે ઈ ત્યારે તને અઘરું પડ્યું હશે, પણ અહીંયા આવીને તારે કોઈનું સાંભળવું નથી પડતું ને. અને આ દીકરીને નથી કરવા દેવામાં, એ કાંઈ શીખ્યા વગર સાસરે જશે તો રોજ ફોન મારા પર નહીં આવે, તારા પર આવશે કે છોકરીને તમે કાંઈ શીખવાડ્યું નથી. અને તારી છોકરી મોટે ઉપાડે કહેતી હતી હું ત્યાં જઈને શીખીશ, હું એવું જ સાસરું ગોતીશ. કઈ સાસુ શીખવાડે? બા જે હોય તે, પણ તમે જે અત્યારે કરી રહ્યા છો ને એ મને ઠીક નથી લાગતું. મારી દીકરી બિચારી નોકરી કરે છે અને તમે પૂછતા પણ નથી કે ત્યાં તને કંઈ તકલીફ છે, કેવી રીતના નોકરી કરે છે, શું છે શું નહીં. ત્યાં બિચારી કેટલી હેરાન થાય છે. બરાબર છે, હેરાન થાય છે. કોઈ દી કર્યું ન હોય ને એટલે હેરાન જ થાય. તમે કોઈ ધ્યાન ન આપ્યું તો મારે જરા કડક થવું પડ્યું ને. પહેલેથી તે એના ઉપર જાપતો રાખ્યો હોત તો આવું થાત. પણ બા આ પેલું કહેવાય છે ને, સ્પ્રિંગ હોય તમે જેટલી દબાવીને રાખો ને એટલી ઉછળે છે. એવી રીતના દીકરીને જેટલી તમે કંટ્રોલમાં રાખો ને એટલી બગડે છે. એને મેં દબાવીને નથી રાખી, એને મેં એની જવાબદારી સમજાવી છે, શીખવાડી છે કે આપણે સ્ત્રીની જાત છીએ તો આપણે કેવી રીતે ઘરમાં રહેવાય, ઘરના દરેક વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર અને વર્તન કરાય, એ કીધું છે. જાણો છો બા, તમે અંકિતાના સારા માટે કર્યું છે, ભલા માટે કર્યું છે કે જેના કારણે ભવિષ્યમાં એને કોઈ તકલીફ ન પડે. પણ તમે સાંજે આવી ત્યારે પૂછી તો શકો છો ને કે બેટા તું થાકી ગઈ, કેમ છે કેમ નહીં. એટલી તો એને આશા હોય ને. તમે એના દાદી છો અને દાદીને એટલી ફરજમાં આવે છે. અને કહેવાય છે કે વૃદ્ધ લોકોને દીકરા કરતાં એના દીકરાનું વ્યાજ વધુ વાલું હોય છે. તો તમે અંકિતા વિશે કેમ નથી વિચારતા એવું કાંઈ? વિચારું છું, એ મને વાલી જ છે, પણ હમણાં જો હું હવે એના પર હાથ ફેરવીશ ને, એને વાલ કરીશ ને એટલે તરત આવી જશે કે કાલથી મારે નોકરીએ જવું નથી. એવું ન હોય બા, બધાના મગજ થોડા સરખા હોય છે. હવે તમે જબરજસ્તીથી નોકરીએ મોકલેલી છે. એના પપ્પા મને ફોન કરીને કહેતા હતા કે હવે નોકરીએ નથી મોકલી, બાને તું સમજાવજે. બાને સમજાવજે. તમે નથી સમજતા તો બાને સમજવું પડે છે ને. બાકી મને છે ને તમે બધાય ને મારી અંકિતા બધાય મને વાલા છો, અહીંયા છો બધાય અહીંયા. એટલે મારે છે ને આ પગલું લેવું જ પડ્યું. અને બીજી વાત, કડવી દવા હંમેશા માં જ પાય. શું કામ? એને જલ્દી સારું કરવા માટે. અત્યારે હું એને કડવી લાગીશ, પણ એક વખત એ જ્યારે તૈયાર થઈ જશે ને ત્યારે એ જ આવશે મારા પગ પકડીને કે બા તે મને આજે પૈસાની કિંમત સમજાવી. બાકી હું તો ભટકી જ ગઈ હતી. બા પહેલો પગાર આવ્યો તો પણ તમારા હાથમાં જ આપ્યો ને, નકર એવી કોઈ દાનત હોત ને તો પગાર પણ ન આપત ને તમે. ડરે છે મારાથી, ડરે જ કે પગાર હાથમાં નહીં આપું ને તો બા હજી મને લંઘરાવી નાખશે. અને એના પગારમાંથી 1 રૂપિયો મેં એમાંથી કાઢ્યો નથી. એ બધું એનું જ છે, પણ અત્યારે એને કાંઈ નથી બતાવવાનું. અને મહેરબાની કરીને તુંય કાંઈ ન કહેતી. અત્યારે હવે એનું ઘડતર થાય છે ને, થવા દે. હવે કાંઈ બોલતી નહીં. મમ્મી, બાને સમજાવો ને મારે નોકરી નથી કરવી. આમ શું કરો છો? હું સિરિયસલી કહું છું, હવે હું નોકરી કરીને થાકી ગઈ છું, કંટાળી ગઈ છું એ બોસથી.
સરસ સરસ. બા હું તમને સાચું કહું છું, મારે નોકરી નથી કરવી. અને હવે જો તમે મને નોકરી ઉપર મોકલશો ને તો હું નોકરી ઉપર નહીં જાઉં, પણ બીજે કશે જતી રહીશ, તાપીમાં પડી જઈશ. બાપ, અંકિતા આટલું બધું બોલી ગઈ, તમે તો જરાક બોલો. નહીં. શું કામ એને નોકરીએ મોકલો છો? હા આપણા હજી જેટલી ભડાસ કાઢવી હોય ને એટલી કાઢ. ભડાસ નથી કરતી બા, તમને સાચું કહું છું. હા બોસ મને ત્યાં ઓફિસમાં કેટલી હેરાન કરે છે એ તમને ખબર છે? હા મેનેજર નથી બનાવી મને, એણે નોકરાણી બનાવી છે, નોકરાણી. આ ફાઇલ મને આપે છે અને પછી કહે છે પાણીનો ગ્લાસ લઈને આવ. એટલે શું હું પાણીના ગ્લાસ આપવા માટે ત્યાં નોકરી કરું છું? આપવી પડે. શું કામ? નોકરી છે, નોકરી. નોકરી છે બા, નોકરાણી નથી હું. હવે ખબર પડી કે તું નોકરાણી નથી, ત્યાં તું નોકરી કરવા જતી હતી. પૈસા જ્યારે ઉડાડતી હતી, 10,000 લાવો ને 20,000 લાવો ને, ત્યારે ભાન કે અક્કલ નહોતી આવી કે આપણે અહીંયા ખેતી નહોતી પૈસાની કે તું કહે ત્યારે પૈસા કાઢી લઈએ ને તને આપી દઈએ. તારો બાપ અત્યારે તમારા બેવથી દૂર ત્યાં કાળી મહેનત કરે છે, ત્યારે પૈસા કમાઈશ. તારે તો અહીંયા ખાલી ઉડાડવા હતા હે ને. હવે નોકરીએ જાય છે તો ખબર પડે જ ને કે 30 દિવસ તું કેટલી મહેનત મજૂરી કરે ત્યારે તારા હાથમાં પગાર આવે છે. બસ મારે તને આ ભાન કરાવવું હતું. બાકી છે ને કોઈમાં એવી ન હોય કે એને એના દીકરા દીકરીઓ વાલા ન હોય. તું મને એટલી જ વાલી છે, તારો 1 રૂપિયો મારે વાપરવો નહોતો, પણ મહેનત કરીને પૈસો કેમ કમાવાય છે અને પૈસાની કિંમત શું છે ને મારે તને એ ભાન કરાવવું હતું. તમારે ભાન કરાવવું હતું તો ખાલી કહી દેવાને, મને સમજાઈ જાત. કીધું આવી રીતે હેરાન કરવાની શું જરૂર હતી મને? પેલા કહીને જ સમજાવેલી. તારી બેનપણીને ત્યાં જતી હતી ને ત્યારે મેં તને આ જ સમજાવેલું, હું નોકરી નહીં કરું, હું ઘરના કામ નહીં કરું, હું એવી સાસુ ગોતીશ કે એ મને શીખવાડે. ત્યારે બહુ મોટા મોટા ફાંકા મારતી હતી. આ મહેનત કરીને તું મને ખાલી એટલું કે તું નોકરીએથી આવતી હતી અને તને ભૂખ લાગતી હતી, 5 રૂપિયાના દાણા કોઈ દી લઈને ખાધા તે રસ્તામાં? નહીં. કેમ? એ મહેનતનો પૈસો હતો. અને અહીંયાથી પ્રવાસ જવું છે ને આમ જવું છે ને આમ જવું છે ને 10,000 તો તારા માટે કાંઈ નહીં, પરચુરણ હતું. આ ભાન મારે તને કરાવવું હતું બેટા. આ જ પણ સમજાઈ ગયું બાપ. મમ્મી મને ભાની બધી વાત સમજાઈ ગઈ છે, પણ મમ્મી હવે આને સમજાવો ને. મને તે પેલો હિટલર બોસ બહુ જ હેરાન કરે છે. મારે નથી જાવું બા મારે ત્યાં નોકરી ઉપર. તમે મને બીજી કોઈ જગ્યાએ મોકલો ને ત્યાં જઈશ, પણ એ હિટલર ને ત્યાં તો હું ક્યારેય નહીં જાઉં. કોણ હિટલર? તમે અહીંયા પહોંચી ગયા, મારા ઘર સુધી પહોંચી ગયા. ચાલ્યા જાવ અહીંયાથી. શું ચાલ્યા જાવ અહીંયાથી? પાણી લઈને આવજે અમારા માટે. જોયું? બસ આમ જ ઓર્ડર ફાડે છે મને. બોસ છે તારો. પણ બા, ઓફિસના બોસ હોય, અહીંયા હા, ઘર છે મારા આપણું. ઘરના નહીં. હા ઓફિસમાં એનું ચાલે, મારા ઘરે નહીં ચાલે. અહીંયાથી ચાલ્યા જાવ. જાવ. 1 મિનિટ અંકિતા, એ ઓફિસમાં ભલે બોસ હોય, અહીંયા મહેમાન છે, એટલે બંને જગ્યાએ ફરજ તો સરખી જ બજાવવાની છે. નથી જોતા મારે આવા મહેમાન. મારા ઘરમાં આવા મહેમાનની કાંઈ જરૂર નથી. આ માણસને તમે અહીંયાથી અત્યારે બહાર કાઢો. પણ મને જરૂર છે એની. આવા હિટલરની શું તમારે જરૂર પડી? મને લાગે છે કે હું ખોટો આવી ગયો. ખોટા જ આવ્યા છો, જતા રહ્યો ને અહીંયાથી. ના હવે તો દીકુમાર, મને એમ લાગે છે કે આ 1 મહિનામાં 2 મહિનામાં મને એમ હતું કે આ સુધરી ગઈ છે. ત્યાં તો ભોળી ગાયની જેમ રહેતી હતી, અહીંયા તો આવડો મોટો જીબડો ચાલે છે. ત્યાં કઈ નહોતી બોલતી, ચૂપચાપ હું જે કંઈ પણ કામ સોંપું એ કામ કરી લેતી, ઊંચા અવાજે બોલતી નહીં. એનો પાવર, ઈગો, એટીટ્યુડ આ બધું ઘરે મૂકીને આવતી હતી. એમાં એવું હતું ને કે મારી મજબૂરી હતી. મારા બાપ, હા મારા બા મને પરાણે નોકરી ઉપર મોકલતા હતા ને એટલે મારે આવવું પડતું હતું. બાકી તમારા જવાની ઓફિસમાં આ બધા કેમ કામ કરે છે ને 20 જણા, એ તો મને ખબર જ નથી પડતી. સાચી વાત છે તારી. મને પણ એમ જ હતું કે તું હા સારું કામ કરવા લાગી છે અને હવે તને કામ પરથી આઝાદી આપી દઉં, પણ હવે એમ નથી થતું. તમે છે ને આને કાલથી પાછી નોકરી પર મોકલી દેજો. હજી આ સુધરી નથી એટલે હજી આને મારે બરાબર સુધારવી પડશે અને હવે આને વધારે કલાક નોકરી પર ત્યાં રાખવી પડશે. હવે હું આવીશ જ નહીં. મારા બા કહેશે ને તોય નહીં આવી. આ મારા બાને જેટલું મને શીખવાડ્યું નતું ને એટલું શીખવાડી લીધું. ભૂલ થાય છે ખાવા? તારી. કીધું તું ને જમવાનું નહીં મળે. અરે પણ બા, હવે તે સમજી ગઈ છે. બધી પૈસાની- સમજણ આવી ગઈ. આવી રીતના કોઈ વ્યક્તિ સાથે કેમ વાત કરવી એ તો ભાન નથી અને આ સમજણ આવી ગઈ. વાત કરે તું તે. તમે પૈસાની કેવી રીતના બચત કમાણી કરવી. થાય, બચત થાય એ શીખવાડવા માટે ત્યાં ઓફિસે મોકલી હતી. માણસ પણ બધું શીખી શકે. પૈસાની બચતની સાથે સાથે માણસે બહારના લોકો સાથે કેવું વર્તન કરવું, કેવી રીતના કોની સાથે કેમ રહેવું, આ બધું પણ શીખવું જ જોઈએ ને.
નોકરી ફક્ત ખાલી પૈસા કમાવાનું કે પૈસાના મહત્વ માટે નહોતી. એની સાથે સાથે લોકોને ઓળખતા થવું, આપણા સ્વભાવમાં સુધારો લાવવો, આ બધું વસ્તુઓ તો પણ શીખવાડી હતી. હા, એ ક્યાં ગયું? મને મારા બાએ માત્ર ને માત્ર પૈસાની બચત કઈ રીતે કરવી અને એની કિંમત સમજવી ને એના માટે મને નોકરી ઉપર મોકલી હતી. મારો સ્વભાવ સુધારવા, મને સુધારવા નહોતી મોકલી ને બા. ત્યાં કૂતરા વેડા કરવા નહોતી મોકલી. એ વસ્તુ તારે અહીંયા શીખવાની છે. કાલ સવારે પાર્કે ઘરે જઈશ તો આવું વર્તન કરીશ તું. હલો મોટા ભાઈ, હા તમે જ્યાં કહેતા હતા ને ત્યાં નહીં મેળ બેસે. ના ના, સેટિંગ નથી આવતું. ઊંચા અવાજે ને નીચા અવાજમાં ફરક જ ખબર નથી પડતી. હવે તમે વિચાર કરો કે કેવી રીતના ચાલશે. હું અત્યારે એના ઘરે બેઠો છું, તેમ છતાંય તે મારી સાથે કડકાઈથી વાત કરે છે. ભગવાન, પોલીસને ફોન નહોતો કર્યો. ના સાંભળ, શેની વાત ચાલતી હતી આ બધી? કહું છું. બા તમે ખીચડી હું બાફો છો એ કયો તો. બફાઈ ગઈ. મને લાગે છે તમે બંને મળીને કંઈક રંધા રાંધો. હા, એટલા માટે કે તારા માટે મેં આ છોકરાને પસંદ કર્યો હતો, પણ એણે એમ કીધું કે પહેલાં હું એ છોકરી જોઈશ, એને મારી ઓફિસમાં નોકરીએ રાખીશ, એનું વર્તન, એનો બોલવાનો વ્યવહાર, એનું બધું હું જોઈશ અને પછી હું હા પાડીશ. પણ એને ઓફિસમાં તો જે જોયું એ, પણ અહીંયા આવીને તે ભૂહડિયો વાળી દીધો. ના એટલે ઓફિસમાં તો એનું વર્તન સારું જ હતું, એ જ કહું છું. પણ અહીંયા ગુસ્સો કરે જ મારા પર. એને ખબર નથી ને કે હું કોણ છું. કઈ વાંધો નહીં, સારું ને. મારે એમાંય હમણાં લગ્ન નથી કરવા. એટલે બાપ હમ. આ છોકરા સાથે હા, કીધું તો ખરા હમણાં બાએ મારા માટે નરેશભાઈ. પસંદ કર્યો હતો. નરેશભાઈ મારા મોટા ભાઈ, એણે જ વાત ચલાવી છે ને એણે બધી વાત ફાઇનલ કરી નાખી છે. હવે તો ફક્ત સમજી લો કે લગ્નની તારીખ નક્કી કરી એટલે સીધા લગ્ન. પણ બેટા પણ અમને મારે નહોતી ખબર કે- મમ્મી હું એટીટ્યુડ વાળી છોકરી છું, ઈગો છે મારામાં, હું ના ચાલું ઊંચા. એક દઈશ ને તારા ઈગાને તો એ શરમ. જે ઘરે તું જવાની છે, જેની સાથે તું જિંદગી વિતાવાની છે, ત્યાં હજી તું એમ કહે છે કે હું તો ઈગો વાળી છું ને મારે લગ્ન નથી કરવા. બા પણ અમને ખબર જ નહોતી કે તમે આટલી બધી વાત આગળ વધારી દીધી અને એમની ત્યાં નોકરીએ મોકલી. ખબર હોય કે ન હોય, પણ કોઈ પણ વ્યક્તિ સાથે કેવી રીતે બોલવું, કેવો વ્યવહાર રાખવો, કેમ કરવું, એટલી ભાન તો આપણામાં હોવી જ જોઈએ. અંકિતા સોરી કહી દે ને. હું શું કામ સોરી કહું? મારી કઈ ભૂલ જ નથી. મારી સાથે લગ્ન કરવા છે, લગ્ન કરવા છે મારી સાથે. શોખ તો નથી પણ મોટા ભાઈને લીધે કરવા પડે એમ છે. સુધરી જશે. મારી દીકરી જાણી જોઈને આ બધું કરે છે ને લગ્ન નથી કરવા એટલા માટે હું એને સમજાવી દઈશ. તમે ચિંતા ન કરો. તમારા મોટા ભાઈ સાથે એના પપ્પા વાત કરી લેશે. કાંઈ વાંધો નહીં, લગ્ન કરવા છે ને મારી સાથે. હા, લગ્ન પછી જે ઓફિસમાં મારી પાસે પાણી ભરાવડાવ્યું છે, ચાનો કપ અપાવડાવ્યો છે, એ બધો બદલો લઈશ. અંકિતા ઘરે ચાનો કપ, ચા તમારી પાસે બનાવડાવું, પાણી તમારી પાસે મંગાવડાવું, અંકિતા ઊભી થા. પગ પણ દબાવડાવું. જોજો. ચિંતા નહીં કરતા, હું છું ને. એ હિટલર આજ સુધી તમને કહેતા હતા ને, હવે ભલે હું એના માટે હિટલર થઈશ અને હું ઘડીને મોકલીશ તમારા ઘરે.